અંકલેશ્વરના ચિતાલી ગામે તાલુકા પોલીસે રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લઈને 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચિતાલી ગામમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ ₹2.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ચિતાલી ગામ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચિતાલી ગામની સારથી રેસિડેન્સીમાં રહેતા સતીશ ભૂપેન્દ્રસિંહ રાજપૂત પોતાના ઘર આગળ પાર્ક કરેલી મારુતિ ઓમની વાનમાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણના ઈરાદે સંતાડી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મિલીની કુલ 69 બોટલો મળી આવી હતી। આરોપી પાસે દારૂ અંગે કોઈ પાસ પરમિટ ન હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસે ₹89,700ની કિંમતનો દારૂ, 1.5 લાખની કિંમતની મારુતિ ઓમની વાન તથા 5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ ₹2,44,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE અને 98(2) મુજબ ગુનો દર્જ કરીને વધુ તપાસ પોલીસે શરૂ કરી છે।